સામે દેખાય પિંગળગઢ નગરી છે, એની અંદર પઢિયાર બાપુ રાજ કરે છે ભઈલું. હા ભઈલું. ને અંદર જાવમાં થોડીક ધ્યાન રાખજો. હિતેશ ભઈલું. બાપુ એક પ્રધાન રાખ્યો છે ને અમને ચારેય બેનું ને કાયમ બહુ હેરાન કરે હો. એટલે ક્યાં હેરાન કર્યું તમને? તે હેરાન જ કરી ને. તો શું કર્યું તમને? જો તે કીધું તું પાણી ભરી લે. હા ભરી લે. મેં ડંકી માંથી તે કીધું તું. હા. હું ડંકી ધમી ધમીને મરી ગઈ, પાણી નો આવ્યું એક ટીપુય. તે ધમી ધમીને મરી જાય ને એમાં ક્યાં તો પાણી છે? તો તને કીધું તું કે ઓમાંથી તું કુંડીમાં ભરીને વહી જા. હું પૂરી ઓલી કુંડીમાં ગઈ હતી તો ન્યાય કુંડી કોકે ડોખરી નાખી. ઈ ઓલા કુતરો નથી આપણો રફડો. હું ક્યાં હે? હા ઈ તારા જેવો લાગે ઈ. માર જેવો છે અસલ. ને બીજું એને ગલુડિયું હતું ઈ તો કોરોના મરી ગયું. અરે રે વયું ગયું. તે ઠાસી મારતું ગયું. આમ જો શું બેન? 2-3 દિવસ થતું ચા પાણી પીવા નથી આવ્યો. મારે હાહો રોજ કે સનલો ભેગો થાય ચા પાણી પીવા લેતો આવજો. ભાઈ કાલ જ બપોરે આવ્યો તો તારા નેઠા નો હોય. કા મરી ગઈ તું. કાલ બપોરે આવ્યો તો તું ક્યાં હતી ન્યા? લે કાલ કે મને કીધું તું આવજે. હું ઘેર ને ઘેર જ વાવ છું, પાણી ભરવા જ ખાલી આવું છું, પણ મારા હાહો એવું કીધું કે મારો સનલો આવતો નથી હમણાં થા. હા પણ હું આવ્યો ત્યારે તું પાર્લરમાં મરી હતી. એવું હતું? તારો નેઠો જ ન હોય બેન. પણ હમણાં નહીં આવ્યો હોય તું. હે? હમણાંથી નહીં આવ્યો એટલે હોય. પમદી આવ્યો એટલે પમદી ની અને ખોટું બોલમાં તું મને કહેતો તો હું 1 તારીખ પછી આવીશ. હા પણ પેલી તારીખ પછી આવ્યો પણ બેઠ ચૂપ બેઠ. કાઈ આજ આખો દી હું ઘેર હતી. એવું હતું? આજ મોડી નો આવી પાણી ભરવાઈ હતી. તો આજ બપોર પછી આવું તો? આ તો વાંધો નહીં. હા તો આવજો હાલો. અને મારી હાહુએ 15 દિવસના ઘૂઘરા મૂકી રાખ્યા, ઈ ખાઈ જાય આવી. પગે બાંધવાના? ઈ નાય. તાઈ ઓલા ઘૂઘરા ને જલેબી ને બધું તારે હાટું રાખ્યું છે. ઈ તારા બાપ ફરી ગયા છે. 15 દી પહેલાના. પણ તું એવું જ નથી ખાતો એવું જ ખાવું. તો પછી આ ઘૂઘરા ખાઈ ખાઈ તો હારું હાલ આવજે તો. હા તે આવજે પૂરી. હાલ કોયલ બાય. હાય ધોરી બાય. હાય માર ફ્રેન્ડ. કેમ છો? તારો ડિસ્કો એટલે સરસ છો. હા તે હવે જાવ ને પાણી ભરવા આવી ગયું રાહડા ગાવા. એ શું છે? રાહડા ગાવા કેમ? પાટલા બધા એલા અમારી કરતા તો વધારે તું રીમો. મોગે મીઠા ને અંતર બંઠે બેઠા. તે બરોબર જ કીધું મેં. એવું હતું? 99% એવું ચાલે છે. હું તારો ડો સાંભળતો જ તો મોટે મીઠા ને અંતર બેઠા. અંદર નહીં, તઈ અંદર બેઠા તે તું કે છે? ઈ જેવા ઈ સાંભળ મારી વાત. શું? હવે હું જાઉં છું ને ચા પાણી પીવા આવી જજો. હા હાલ 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 બાય. અંતર હાઉન કીધે સલ્લો ભેગો થયો તો. એ વાહ બાય. તું તો મને તો મૂકી દે. એ આવજો પૂરી. આય આ પૂરી લે કચકો લે. બાપુ ભૂરી ની ગયું. લાલ ઓય હું છે? હાજર છે કોઈ? હે હાજર છે કોઈ? આ રહ્યો રાંદલ માને દીધેલો. શું એ ગુડાવ આ ગુડામ એમ નો કે અહીંયા આવો એમ કેવાય? કોણ છો અહીંયા? જનાવર. ઈ તો જોવામાં જ લાગે, પણ આમ કોણ છો? આમ છો રાજનો પ્રધાનજી છો. પ્રધાનજી પ્રધાનજી પ્રધાનજી. હા જી. શું? તો તમે પ્રધાનજી છો એમ ને? રાજનો પ્રધાન પ્રધાન. તો પ્રધાનજી આ કયો નગર કરે? કોણ રાજા રાજ કરે ઈ તો કયો? તો તમે આવતા આવતા એટલું બધું મને પૂછવા મીના તે તમે કોણ છો ભાઈ? હું તમને ભાઈ લાગુ છું? તે શું છો? પોલીસ વાળા છો? તો અમે દાદા છે તમારા. દાદા દાદા એ દાદા વાળી ના આવ. દાદા તમારા ઘરના નકા ઠીકા ભેગો હા કાટ નાખી પારો. એટલે તમે જે માનો ઈ મહિલા દાદા નહીં. તે તમે હું ગીરી મહિલા દાદા છો? નહીં નહીં, તો દાદા ખરા પણ ખાલી ગોર દાદા. દાદા ખરા અને ખાલી ગોર દાદા. ખાલી ગોરાણી માના. હારું હારું હારું. તો શું લાવ્યા છો? લીલોડો શ્રીફળ. લીલું શ્રીફળ? હા. કેની હાટું? બાપુનો દીકરા નથી? હા બાપુનો દીકરો છે એકચ્યુઅલી. હા હા તે આપણે એકચ્યુઅલી ની વાત કરવાની. પણ એને વરદી ખમાડવાના છે. હું આવ્યું મેં કીધું આપણે કાંક સીડું. એને દાદા વરદી ખમાડવાના છે. હવે ખમવાનું ન હોય તો લક્ષ્મી સાંડલો કરવા આવે ને આવા કાળા મોઢા તમારા સડબા ધોવાનો જ હોય. બાપુને વાત કરી જા. તે મારું ક્યાં કરવાયું? મારે સડબું થવા જવું પડે. તારે નથી કરવાનું. અહીંયા વાંઢો જ છો. વાંઢો નથી, તું ઢાંઢો છો. એ ટાંટો નથી, ટાંટણી છો. કાંઈ વાંધો નહીં, બાપુને જગાડો. પણ મારા બાપુ અત્યારે ફળ નિંદ્રમાં સૂતા હોય તો જગાડો એમ કહું. મારા બાપુનું હાલેલું ગાવું પડે. જગાડવાનું હાલોડું. અમારે જગાડવાનું હોય, હુરાવાનું હોય, બે નોખા નોખા. એટલે હું માથે જઈને તમે ઢોલ વગાડશો? અરે ઢોલ નહીં, તમે જોઈ જાઓ ખરા. અંદર આવતા નહીં ને કે તરત બહાટી બોલશે. સંભળાવો. જો ડોહો આંટી મારીને જ બેઠા હે. ઈડું નહીં થાય હમણાં. જો
ટાણા કટાણા વગરનો જાવ તો શું જેવી તમારી દાદા યાજ્ઞા હે અંગૂઠોય આમાં યાજ મરડું ને બાપુને જગાડવા બાપુજી કહું તમને કે આવી ગઈ ઊંઘ તું પ્રધાનજી ઓનલાઈન બાપુ ઓનલાઈન એ ઘણી ખમા મારા બાપને ઘણી ખમા બાપુજી ઘણી ખમા બોલો પ્રધાનજી હું બોલું છું બાપુ હે બાપુજી આ કયું નગર છે ને કોણ દાદા રાજ કરે અરે પ્રધાનજી રાજ બિગડ કે નગરી હોય રાજા બઢિયા રાજ કરતા હોય જો બાપુનો હુકમ આ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો સમજી ગયો દાદા પિંગલગઢ નગરી ને પઢિયાર બાપુ રાજ કરે અને તમે પ્રધાન તે તમને હું કહું જો કુતરો લાગો એનો હાલત એવી જ છે ભાઈ. શું થયું પણ નાખ્યા બે ઉલ્લી તોય મારો દીકરો કે પ્રધાન. એનો પ્રધાન પટાણા કટાણા વગરના સગાડ્યા નાખે ને ઉલ્લી મને સાટે આમ એટલે એટલા ઠોકા નહીં રહીને કહેતા ભાઈ ઘર ભેગી નો થાને આ ઘીરા જઈને ખાવું છું ભાઈ બહાર ખવાય. અલે દાદા ઘરમાં એકલો કામ કરો છો એટલે ઠોકા ખાવ છું નકર ઠોકા નો ખાવ તારી આગળ પાછળ છે બધા તઈ બાપો ડોસી બધાય છે ઠે. હા શું તે તાર બા શું કરે? હે હું એ મારા બા મોજ કરે કેમ મારા બાનું કેમ પૂછ્યું મારા બા મોજ કરે કેમ એટલે એમાં એમ હોય તાર બાનું પૂછવાનું કારણ એ હે, હે. કે શરૂઆત મારે થળિયાથી કરવાની ને તારી જેવા ઠૂઠાવથી ન થાય. હું ઠૂઠું તો હું શું ઠેક ઠેક ઠૂઠું મારા બા મોજ કરે તાર ભાઈ શું કરે? મારા ભાઈ દારૂ વેચે તો તમારે ભૂખ એની છે ભૂખ જિંદગીની એવું છે. હા તાર બાપુ શું કરે? મારા બાપુ અફસોસ અફસોસ જ કરે ને. કા ફેર્યા ભાદરવાના બે ખૂટિયા કઈ કામ ને એ હું ખૂટ્યો નથી હો બાપુનું ડાયમંડ છે ડાયમંડ એમ. હા બાપુનો હીરો બાપુનો હીરો. હા અહીંયા મારી લીરો કાઢી નાખ્યો તો બાપુનો હીરો. ઈ દૂરબીન છે બાપુની વાત કરો. ચો દાદા મળવા માંગે તે દાદા એ કરે બધું કહી દે ઘડિયા ટકા પર ટકો ખવડાવો તને દે હે ના આ ટકાના ખા ને. તો ખાઈશું એ દાદા બાયડી છોકરા છે કેમ? કા તો તમે મારા બાનું પૂછ લીધું હું કઈ બોલ્યો તમને જરાક પૂછું તો હું થયો હા છે બોલ. હું છે હા છે. હારું 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 છે ડોહાને કેટલાક છે છોકરા છોકરા એક જ છે. હારું હારું હે એક જ છે હો. એક છે તો મારો બેટો લોટકો છે એ તો જો હારું હારું ગોરાણી શું કરે ઈ એક જ છે. અરે એમ નથી કેતો બે હું કરે એમ મજા કરે. હારું હારું લાવો જ નંબર એના કા તેને મારા બાનું પૂછ્યું હું કઈ બોલ્યો મેં ખાલી નંબર મેં કે તમે બેટા થઈ ગયા એ બસ શું છે બાપુ હે? નથી જોતા તમારા નંબર ઘણી ખમા મારા બાપુ ને ઘણી ખમા બોલો પ્રધાનજી બોલું છું બાપુ બોલું છું કઈ ગોળ બધા રજામાં કે તમે કેતા અંદર આવવા દો અરે પ્રધાનજી અરે બાપુ રાજગર હોય તો રાજી ખુશીથી લઈ આવો બાકી દક્ષિણા આપી ડેલીએથી રવાના કરો હો એ હો દાદા રાજના ગોળ છો તને કેવો લાગુ? કાંઈ નક્કી નો કે બસ સ્ટેન્ડ કવડા બદલે સીધા ખાપકા હોય નહીં એવો નથી. રાજગોર છો તો આવો દાદા રાજના ગોર હોય તો રાજી ખુશીથી આવો મારી બોલવાનું કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો હાલો હાલો બાપુ બાપુ કબડ્ડી 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 હેટ કબડ્ડી બાપુ લીટો આવી ગયો બોલા ભાઈ કબડ્ડી બાપુ આમ જો ગોર દેવ બાપુ એ અમારું કંઈક સાંભળવા દો નકરા પડકારા ન કરો મજા ન આવે બાપુ ગોરદેવ જો ગોરદેવ બાપુ બોલો ને ગાંડાઓ અરે મહારાજ પ્રણામ છે આપણા શરણોમાં. અચ્છા ભૂદેવ ને ઉદયના શરણમાં આજ બઢિયાર પર નમનું કરે છે ઉદયવ ક્યાંથી આવો છો અને આજ મારા દરબાર સુધી આવવાનું કારણ ઉદયવ અરે મહારાજ પોકરગઢ થી આવું છું. પોકરગઢ ના રાજા અજમલ એમની દીકરી બેનબા સગુણાના શ્રીફળ લઈ આજે આપણા પુત્ર સાથે જલવા આવ્યો છે. અરે ઉદયવ એ દાદા રાજગોર તમારી બાજુ બોલો ક્યાં જ રાજા અજમલ સાથે મારે 20 વર્ષનો વેર હોય બરાબર પણ આ જેટલું નહીં 22 વર્ષ જમલા છે ઉદયવ માટે લીરડા સિમર જિલ્લામાં નહીં આવે
પ્રધાનજી આવો. ઉદાને ધક્કા મારી મારી. રાજની બહાર કાઢો કાઢું જ છું તમે ઉપર રહ્યો ઘડીક ઓલા બે આદમી રહ્યા છે ત્યાં સુધી દાદા નીકળો હાલો નીકળો હાલો હું ખાવશો હલતા નથી પાછા આમ કીધું તો આમ થાવશો બાલ ગોપાલની ઢોકરી ખાઈને ફાટી પીડા હો બાપુને હું કીધું બાપુ એટલા બધા ગરમ થઈ ગયા દાદા બાપુને હું કીધું પ્રધાનજી હજી શું કીધું તમને પૂછો ગાંડાઓ તમારા પોકરણગઢમાં કઈ વાંધો પીડ્યો છે અય દાદા પોકંકીનું નામ લેતા ને પોકંકીમાં મારા બાપુને બહાટીઓ બોલતી હોય બહાટી શેની ગુંદી ગાંઠિયાની પ્રધાનજી યુદ્ધની તેનો ન ખબર પડે શેની બોલતી હોય પાછા કે પઠાણજી સોરી બાપુ બચી ગયો ન કીધો બહુડામાં એવું હોત દાદા બાપુને હું કીધું અમારા પોકેટમાં મારા બાપુને 20 વર્ષથી બેર હાલતો 22 વર્ષ થવા બોલાવાય મારા બાપુને અને પોકેટનું નામ લેવાય ન લેવાય પ્રધાનજી હજી મને એવી ખબર નથી શું કે તમે અમારી અહીંયા આવીને બાવળિયા વાવી ગઈ તો અમને થોડી ખબર હતી કે તમે બાવરિયા હોહરા થઈને આવ્યા છો હે એ બાવરિયા હોહરું કોઈથી હલાતું જ નથી વાતે હાજી હાસી હું બાવળિયા ભૂંડા હા બાવરિયા ભૂંડા ભૂંડા રે ભૂંડા બોલા બાવળિયા ભૂંડા હું દાદા શું કરશું હવે હવે આપણે કાંઈ કરવાનું થતું નથી આ લીલું નારિયેર હનુમાન ડેરીએ વધે ઘર ભેગું થવાનું થાય હવે આપણે કાંઈ કરવાનું થાય નહીં હનુમાન દાદાને બીજું વધેરી નાખશું મેં તમને કોઈ દી સાલોતરા ઉતારતા જોયા નહીં અરે બાપા કેતો હોય ત્યાંથી સારંગપુર હવાર વયા જાવ એવું છે હવે દાદા તમે અહીંથી વ્યા જાઓ તને કઈ બીક છે બીજી અરે દાદા હવે તમારે અંદર જવાનું થાય તો મારી હવે નોકરી જાય એવું છે તને કાઢી મૂકે અરે હવે મને કાઢી જ મૂકશે કાંઈ નહીં કરે કાઢી મૂકે ને તો અમારી ભેગો વિયો છે તમારી ભેગું શું કરવાય ભાઈ એટલે ઠોકા નહીં ખાવા પડે આવું આપણને ન ફાવે મંગલમ મંગલમ ટેડી ફેરેડી આ ક્યાં તારે કરવું તો તારે કાંઈ નથી કરવાનું થેલી ઉપાડવાની ખાલી હવ એવું આપણે નથી કરવું આપણે અહીં બરોબર છે હવે તમે વ્યા જાઓ બાપુ પાસે જવાનું થાય હા જવાનું થાય જ તોય જાવું છે? તો જાવ ને મારા બાપનું શું થાય જાઉં સાંભળો હું અંદર તો જાઉં છું એમ લાગે કઈ બગડાટો બોલ્યો તો આવી બગડાટો બોલ્યો અરે આવું દાદા તમને વાહો દેવા પછી તમારી માથે ઘા ન થવા દો જાઓ. હાલો આમ રીજો કામોન બાપુ કામોન 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 ડેડી કામોન કામોન બાપુ વાવાઝોડું પાછો પણ મેં કાંઈ નથી કીધું